ચિલોય શક્તિ વર્તનો અને ચારણ ચૂકી જાત પણ જન્મી નોત જગતમાં એ અમારી મઠડે સોનલમાં જન્મી નોત જગતમાં એ અમારી મઠડે સોનલમાં કાલી અંધારી છેલ્લી કડી અદ્ભુત 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 છે. દુલા કાગની રચના છે ભગત બાપુની. જ્યારે માની તોલા વિધિ થઈ ત્યારે દુલા બાપુએ ભગત બાપુએ આ લખ્યું આ ગઢી અને મારા કાકા રામભાઈ ગઢવી એણે ગાયેલું તે પછી સ્ટેજ ઉપર મેં ગાયેલું અને પછી તો બધા ભાવ હતા અને બધા ગાય છે. પણ છેલ્લી કડી કે મઢડા ટીમે એ નોચરા માડી ચારણો શાખ પ્રસાખ મઢડા ટીમે
મઢડાટી મેં નોચરા માડી ચારનો શાખ પ્રસાદ રાજઉડી અને બટંકાનો રજઉડી અને બટંકાનો એની હુરજ પૂરે છે શાખ ઉગમના ઓરડાવાળી બધું તુને મેલિયા વાળી ઉગમના ઓરડાવાળી બધું તને મેલિયા વાળી મઢડાટી બે નોચના માને ચારનો શાખ મઢડાટી બે નોચલા માડી ચારનો શાખ પ્રસાદ પણ ભગત બાપુની કવિતાની તાકાત તો જુઓ રજઉડી અને આ બટંકાનો રજઉડી અને આ બટંકાનો એની ઉરજ પૂરે છે શાક એ ઉગમણા ઓરડા વાળી બધું તુને વેલિયા વાળી ઉગમણા ઓરડા વાળી બધું તુને વેલિયા વાળી એવી ધન્ય ધરાસો રથ બલી હમણી રતન પાક જાયાવા જરતન પાક જાયાવા ધન્ય ધરાસો રથ બલી હમણી રતન પાક જાયાવા જરતન પાક જાયાવા એવી ધન્ય ધરાસો રથ બલી હમણી રતન પાક જાયાવા જરતન પાક ધરતી સોરઠની જગજુની અનગત જુનો ગિરનાર પણ જેનો આવજના તને ઝડપીએ એના નો બનાઈ નરદેના ધન્ય ધરા સોરઠ બલી હમણી રતન પાક જાયાવા જરતન પાક જાયાવા જરતન પાક જાયાવા બાપુ જય ગિરનાર ફોન આપે